સૌથી પહેલાં તો મિત્રો તમે માતાજીનો આ વિડીયો જુઓ જે ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. 14મી તારીખ બીજો મહિનો 2025 અને શુક્રવાર મારો મેલડીનો જન્મ દાડો આવે. તો મિત્રો આ પ્રકારના વિડીયો બનાવીને તમે ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા ફોલોવર ઇન્ક્રીઝ કરી શકો છો અને વ્યૂ પણ તમારે ઘણા બધા આવી શકે છે. કેમ કે આવા બધા વિડીયોથી મૂકવાથી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે આ પ્રકારના, એટલે તમારા વિડીયો વાયરલ પણ થઈ શકે છે. અને આ વિડીયોનું એક ટ્યુટોરિયલ તમને આજના વિડીયોની અંદર આપીશ અને કઈ રીતના બનાવવાના એ તમને શીખવાડીશ. બરાબર, તો આ વિડીયો તમારે બનાવવા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. અને ચેનલ પર નવા અને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈને તમને આનું કઈ રીતના એડિટિંગ કરવાનું એ તમને શીખવાડું. બરોબર છે, બરોબર છે. તો મિત્રો આ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તેથી તમે એલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમારે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરજો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે અને પછી તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તો તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે. તમને એકદમ આસાનીથી તમને આવું જોરદાર વિડીયો બનાવતા શીખવાડીશ. કંઈ પણ તમારે એમાં કરવાનું નથી, ખાલી ફોટો મૂકવાનો છે અને તમે અલગ સોંગ વાપરશો તો ખાલી તમારે ટેક્સ લખવાના રહેશે. બાકી બીજું કંઈ કરવાનું નથી, ખાલી ઇફેક્ટ નાખવાની છે અને ફોટો એડ કરવાનો છે. બસ એકદમ આસાનીથી તમારું વિડીયો કમ્પ્લીટ રીતે બનીને રેડી થઈ જશે. તો સૌથી પહેલાં આમાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરીશું. આ સોંગ ઉપર તમારે બનાવવું હોય તો બરાબર, તો બીટમાર્ક તમને આ રીતના કંઈક જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો જેની અંદર તમને એક બીટમાર્ક દેખાય. બરાબર, તેમાં તમારે અહીંયા આવી જવાનું છે આટલે. બરાબર, ત્યાં આવીને તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો તમારે સૌથી પહેલાં તો લઈ લેવાનો છે. બરાબર, તો આ રીતના તમારે માતાજીનો ફોટો તમારે લઈ લેવાનો છે. બરાબર, તમારે અલગ માતાજીના ઉપર બનાવવું હોય તો તમે ફોટા ડાઉનલોડ કરી શકો છો. પેઇન્ટેડ એપ્લિકેશનની અંદરથી તમને તમારે ફોટા ક્યાંથી ડાઉનલોડ કરવા હોય એડિટિંગ માટે એ તમારે જાણવું હોય તો કમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો તમને હું નેક્સ્ટ વિડીયો બનાવીએ કે ફોટા ક્યાંથી ડાઉનલોડ કરવાના એડિટિંગ માટે એ તમને હું જણાવીશ. બરાબર, ક્યાંથી હું ફોટા ડાઉન છું એ પણ તમને કહીશ અને તમને પણ ડાઉનલોડ કરતા શીખવાડીશ. બરાબર, તો કમેન્ટ કરીને જણાવજો તમારે શીખવું હોય તો તમારે આ રીતના ફોટો એડ કરી દેવાનો છે. બરાબર, પછી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ પર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો આપણો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે. પછી ફોટાની લંબાઈ આપણે લાસ્ટમાં વિડીયોની લાંબી સુધી તમારે લાંબી કરી દેવાની છે. બરાબર, એન્ડ સુધી આ રીતે. પછી વિડીયોને તમારે જે ફોટો છે મિત્રો ફોટોને ખેંચીને તમારે નીચે લાવી દેવાનો છે. અહીંયાથી આપણે આ શેડો દેખાય એ શેડોને નીચે લાઈને મૂકી દેવાનું છે એટલે ઓટોમેટિક તેમાં તમારી ઇફેક્ટ અહીંયા લાગી જશે આટલેથી. આ સોંગ ઉપર આ રીતના બનાવી શકો છો. બરાબર, તમે અલગ સોંગ ઉપર પણ આ રીતના આ સ્ટાઇલમાં તમે બીજા સોંગ ઉપર પણ બનાવી શકો છો, જેમાં અલગ સોંગમાં અલગ ઇફેક્ટ નાખીને. બરાબર, આ રીતના થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, આ જે ટેક્સ દેખાય એ ટેક્સમાં તમારે ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે શું કરવાનું છે, બેક આવી જવાનું છે. પછી આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ મેં તમને આપે છે મિત્રો એ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનું છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, આ રીતના ટેક્સ ઇફેક્ટ તમને કંઈક જોવા મળશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, આમાં ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે અને પછી તમે જોઈ શકો છો નીચે તમને 3 ટપકા દેખાતા હશે. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. બરાબર, કોપી ઇફેક્ટ થઈ ગયો. પછી તમારે બેક આવી જવાનું છે. બરાબર, પછી તમારે ફરીથી શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરીશું. જેની અંદર જેટલા આપણે જે ટેક્સ છે તો તમે જેમ કે આ ટેક્સ જોઈ શકો છો તેના ઉપર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો તમારા ટેક્સની અંદર આ રીતના ઇફેક્ટ તમારે લાગી જશે. બરાબર, જોરદાર રીતના મિત્રો આ રીતના કે રીતના જેવું તમે વિડીયો સેવ કરીને કન્ટિન્યુ જોશો ત્યારે તમને વિડીયો જોરદાર લાગશે. કેમ કે એક પછી એક ટેક્સ જોરદાર રીતે તમને આ રીતના આવશે. બરાબર, તો બધા ટેક્સની અંદર તમારે આ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. હું તમને અહીંયા બતાવી દઉં છું, તમે જોઈ શકો છો અને તમારે આ રીતના કરી દેવાનું છે. બરાબર, એક એક કરીને તમે જોઈ શકો છો આ રીતના જેટલા પણ આપણે ટેક્સ આપેલા છે બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે. ખાલી આ રીતે સિલેક્ટ કર્યા બાદ પછી 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. તમે ઇફેક્ટ નાખશો એટલે તમારો અહીંયા વિડીયો જોરદાર રીતે તમારું બનીને અહીંયા રેડી થઈ જાય. તમે જોઈ શકો છો તમે એક જોરદાર ઇફેક્ટ તમને આ રીતના દેખાશે. તમને વિડીયો પ્લે કરીને બતાવું. 14મી તારીખ બીજો મહિનો 2025 અને શુક્રવાર મારો મેલડીનો જન્મ દાડો આવે. આ રીતના આવશે અને પછી તમારે આગળ ફોટા ઉપર જે બીજા ટેક્સ ચાલુ થાય મિત્રો તેમાં પણ તમારે ઇફેક્ટ અહીંયા નાખી દેવાનો છે. બરાબર, તમે જોઈ શકો છો તેમાં ઇફેક્ટ આવશે એટલે કેવું લાગશે, આ જોરદાર ઇફેક્ટ તમને આ અલગ અલગ ઇફેક્ટ લાગશે. બરાબર, તમે જોઈ શકો છો ઇફેક્ટ જે રીતના આવશે નવી ઇફેક્ટમાં કે આ રીતના તમારો વિડીયો કમ્પ્લીટ બનીને તમને રેડી થઈ જશે. ખાલી તમારે આને ખાલી ઇન્સ્ટાગ્રામની સાઇઝમાં જ વિડીયો બનાવેલો છે આપણે. બરાબર, તમે તમારે અહીંયા તમે નામ પણ તમે લગાવી શકો છો, જેમ મેં એબી ક્રિએશન 2.0 કરેલું છે. બરાબર, જેની જગ્યાએ તમે તમારું નામ પણ લખી શકો છો અને એમાં મેં જે ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યારે તમે ડાઉનલોડ કરી લેજો. અને ગુજરાતીના ઓલ ફોન્ટનું મેં ઓલરેડી પહેલાંથી એક વિડીયો બનાવેલું છે. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને પણ ફોન્ટ
ફોન્ટ બધા એકી સાથે ડાઉનલોડ કરી શકો છો. અને આ એકલો ફોન્ટ જોતો હોય એ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો અને ફોન્ટ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. અને તમારે બીજા કંઈ કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે, કયા ટોપિક તમને નથી ફાવતા એ તમારે જાણવા હોય અલાઇટ મોશનના ગુજરાતી એડિટિંગ માટે, તો તમે કમેન્ટ કરીને જણાવી દેજો. તો હું તમને એનું કંઈ શીખવાડીશ. મને તમને ખબર હશે તો તમને તમારે જે ટોપિક જોતો હોય એ ટોપિક મને ખબર હશે, એના પર વિડીયો તમને બનાવીને આપી દઈશ, બરાબર. અને તમને શીખવાડી દઈશ. તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો જે તમારે પ્રોબ્લેમ આવતો હોય એ, બરાબર. તો આ રીતના કરી દેવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો આ રીતના તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. અને ખાલી તમારે પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરશે એટલી સિલેક્ટ કરી લેવાની છે. અને જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા ગેલેરીની અંદર તમારે સેવ થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. અને મિત્રો આવા વિડીયો બનાવીને તમે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીને ઘણા બધા ફોલોવર અને વ્યૂ મેળવી શકો છો, કેમ કે આવા વિડીયો અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે એટલા માટે. અને જે વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, જેવા એડિટિંગ અત્યારે માર્કેટમાં ચાલે છે એના ઉપર જ હું વિડીયો બનાવું છું, એટલે તમને પણ ફાયદો થાય, તમે પણ એનું એડિટિંગ શીખી શકો એટલા માટે. તો આ વિડીયો તમે આ રીતના બનાવી શકો છો. તો મિત્રો તમને વિડીયો સારું લાગ્યું હોય તો કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો હા ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.